ખાવાનું બનાવો, ખાવાનું ખાઓ, ખાવાનું બનાવો, ખાવાનું ખાઓ, કપડાં પહેરાવો, કપડાં ઉતારો, કપડાં સાફ કરો. આ શું છે? દિવસમાં 2-3 કલાક ખાવાનું બનાવ્યું, પછી ખાવાનું પીરસ્યું, પછી ટેબલ સાફ કરી, પછી વાસણ સાફ કર્યા, પછી હવે વોશિંગ મશીનમાં કપડાં નાખવાના છે, પછી તાર પર કપડાં સુકાવવાના છે, ત્યાર પછી ઘડી કરી રહ્યા છો. ત્યારબાદ કુલ મળીને દિવસમાં એકવાર કલમ ઉઠાવી છે લખવા માટે કે ધોબીને શું શું આપ્યું. અરે ભાઈ, ભણેલા ગણેલા છે, શિક્ષાનો કોઈ તો લાભ થશે, એમ જ થોડું છે. દીકરી બચાવો, દીકરી ભણાવો. જાણે તમને કોઈ કહે છે કે તું જ બહુ નીકળી છે ક્રાંતિ કરવા. જોયું છે, તારી માં દિવસભર રસોડામાં કામ કરતી હતી અને ત્યારે તો કોઈ નોકરાણી વગેરે પણ ન હતી એવું પણ લોકો કહે છે. અને પાછળ આવે છે, કહે છે ઘંટી પણ જાતે જ ચલાવતી હતી, લોટ પણ પીસતી હતી અને જોયું કે તે કેટલી ખુશ રહેતી હતી. આ વાત ગૌરવની નથી. આ વાત શબ્દ આપો, તમે આપો. આટલા સમય સુધી આ જ કરશો તો આ જ કરવો તમારો પ્રાણ બની જશે. અને જો આ નહીં કરી શકો તો લાગશે પ્રાણ ચાલ્યા ગયા. આ વાત ખૂબ જ ભયાનક છે. રૂંવારા ઊભા થઈ જવા જોઈએ.